વર્કર યુનિયન દ્વારા કલેક્ટરને આજે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। રત્ન કલાકારોના બાળકો માટે જે શિક્ષણ સહાય યોજના મામલે આજે આવેદન અપાયું છે। સરકાર દ્વારા શિક્ષણ સહાય જાહેર કરવામાં આવી હતી। આ યોજનામાં અંદાજે 26,000 જેટલા ફોર્મ નામંજૂર કરવામાં આવ્યા હતા। જેમને સહાય નથી મળી તેમને આ મંદીના માહોલમાં રાહત પેકેજનો લાભ મળવો જોઈએ તે મામલે આજે આવેદનપત્ર અપાયું છે। ડાયમંડ વર્કર યુનિયન દ્વારા કહેવાયું છે કે જરૂરિયાતમંદ અને સાચા હકદારોને યોજનાનો લાભ મળ્યો નથી, જેથી તાત્કાલિક ધોરણે તેમને યોજનાનો લાભ મળે। આ ઉપરાંત તેમણે કહ્યું કે જો માંગ પૂરી નહીં થાય તો અમે આંદોલન કરીશું। લોકશાહી ઢબે આંદોલન કરી અને સરકારને જગાડીશું। રત્ન કલાકારો સમગ્ર ગુજરાતમાં વર્ચસ્વ ધરાવે છે, જેથી આવનારી ચૂંટણીમાં રત્ન કલાકારોની માંગોની અસર ન પડે તેનું ધ્યાન હવે સરકારે રાખવું પડશે। શુભાંગીબેન મોહન મસ્કર। મારે સહાયતા કઈ મળતી નથી। મેં ઘણા ફોર્મ ભર્યા છે। મારી 2 છોકરી છે, 1 બાબો છે। મને સહાયતા મળતી નથી। વેર રોડ થી આવ્યા છે। મારું નામ છે ભાવેશ નાગ, ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ। છેલ્લા ઘણા સમયથી હીરા ઉદ્યોગમાં કામ કરતા રત્ન કલાકારો મંદીના મારથી પીસાઈ રહ્યા હતા, ત્યારે ગુજરાત સરકાર દ્વારા 13,500 ની શિક્ષણ રાહત પેકેજની જાહેરાત કરી હતી। એમાંથી સુરત ખાતે 74,000 કરતા વધારે ફોર્મ ભરાયા હતા। 47,000 રત્ન કલાકારોના 50,000 ફોર્મ પાસ કરવામાં આવ્યા હતા, પરંતુ નાની મોટી ક્ષતિના કારણે, નાની મોટી ભૂલના કારણે 26,000 રત્ન કલાકારોના ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યા છે। ફરી પાસ કરવા માટે આજે ગુજરાતના મુખ્યમંત્રી ને અમે આવેદનપત્ર દેવા આવ્યા છીએ સુરત કલેક્ટર મારફતે કે જે 26,000 રત્ન કલાકારો છે એમના બાળકોને પણ આ શિક્ષણ ફીનો રાહત મળે એ બાબતે આજે આવેદનપત્ર દેવા આવેલા છે। જે ભૂતકાળમાં જે અમે કરેલું હતું, જો અમારી માંગણી નહીં સંતોષાય તો ભૂતકાળમાં જે અમે કરેલું હતું લોકશાહી ઢબે બંધારણીય રીતે જો અમારે ધરણા પ્રદર્શન, ભૂખ હડતાલ, રેલીઓ પણ કાઢવાની હશે તો આ સુરતની ધરતી પર રત્ન કલાકારોને સાથે રાખીને, તંત્રને વિશ્વાસમાં રાખી લોકશાહી ઢબે અમે આંદોલન પર જવા તૈયાર છીએ। સરકારે એક તો માંગ સ્વીકારી, મોટી ઇન્ડસ્ટ્રીઝ માટે નાની જાહેરાત કહી શકાય, પરંતુ સરકારને એ પણ ધ્યાન રાખવું જોઈએ કે આ રત્ન કલાકારો સમગ્ર ગુજરાતમાં વર્ચસ્વ ધરાવે છે, તો આ બાબતે પણ સરકારે ખૂબ ધ્યાન રાખવું જોઈએ। આવનારા ઇલેક્શનોની અંદર આની ઇફેક્ટ ન પડે એ માટે પણ સરકારને ધ્યાન રાખવું જોઈએ। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।